રુદ્રએ તપશ્ચર્યામાં મન લગાડ્યું. એકવાર બ્રહ્માજી શાંત ચિત્તે બેઠા છે એટલે એની કાયાના, એના શરીરના બે ભાગ થયા વચ્ચેથી. તમને એમ થાય કે આ શું આવું બધું ચાલુ કર્યું છે? બ્રહ્માજીના બે ભાગ થયા અને ભ્રુકુટીમાંથી રુદ્ર પ્રગટ થયો. ને આ ભાગવતની આ સમાધિ ભાષા છે. ભાવ અને આકૃતિને ઘનિષ્ઠ સંબંધ છે. તમારું મન આનંદિત હશે, તમને ગમતું હશે કાંઈ, તો તમારા ચહેરા ઉપર એના હાવભાવ જણાશે. સામેવાળો જે જોતો હશે ને એને ખબર પડી જશે કે આને ગમે છે. તમારા મનમાં ક્રોધ હશે તો ભ્રુકુટી આમ વંકાશે, સામેવાળાને ખબર પડી જશે જોઈને કે તોબરું ચડેલું છે, તપેલું ગરમ છે. તમારા મનમાં રાગ દ્વેષ હશે કોઈના પ્રત્યે, નિંદા હશે તો એ પણ જોઈને ખબર પડી જશે. મનમાં જેવો ભાવ હશે ને એવા ચહેરાની આકૃતિ થઈ જશે. બ્રહ્માજીની કાયાના બે ભાગ થયા. એમાંથી ડાબુ અંગ એ સ્ત્રી થયું અને જમણું અંગ એ પુરુષ થયું. પુરુષ એ મનુ મહારાજ અને ડાબુ અંગ સ્ત્રી એ શત્રુપા મહારાણી. વિશ્વના પ્રથમ માનવ રચાયા. આવી રીતે મનુ મહારાજ એ વિશ્વના પ્રથમ માનવ છે. અને મનુના જે થયા એ બધા માનવો, એ બધા આપણે. બ્રહ્માજીએ કહ્યું, હે મનુ, તમે આ સ્ત્રીને, આ શત્રુપાને પરણો અને તમારી પ્રજા આગળ વધે, એની પ્રજા આગળ વધે, એની પ્રજા આગળ વધે. આમ મૈથુની સૃષ્ટિનું સર્જન થાય, નિર્માણ થાય, તો સૃષ્ટિ એની મેળે આપોઆપ આગળ વધે. મનુએ બ્રહ્માજીને હાથ જોડીને કહ્યું, પિતાજી, તમારી વાત, આપની વાત તો સાચી, પણ લગ્ન પહેલા મગન તો જોઈએ ને. અમે લગ્ન કરીશું અને અમારી પ્રજા અમારે ત્યાં આવશે તો એના માટે મગન, જગ્યા તો જોઈએ ને. પૃથ્વી હતી જ ક્યાં એ સમયે? પૃથ્વી તો જળમાં હતી. પૃથ્વી એ સમયે જળમાં હતી. મનુ મહારાજે કહ્યું, જમીન તો હોવી જોઈએ ને, કોઈ સ્થાન હોવું જોઈએ. બ્રહ્માજીને અત્યાર સુધી પોતાના સર્જનથી સંતોષ નહોતો, પણ મનુ મહારાજે સામે પ્રશ્ન કર્યો, સામે વિચાર રજૂ કર્યો ને, બ્રહ્માજીને પોતાના આ સર્જનમાં આનંદ થયો, ખુશ થયા, સંતોષ થયો. વિચાર કર્યો, વાહ, આ સર્જન છે મારું એ શ્રેષ્ઠ છે. માનવ એ બ્રહ્માજીનું માસ્ટરપીસ છે. નરમાં નારાયણ થવાની શક્તિ છે જો એ માર્ગે આગળ વધે તો. બાકી માનવમાંથી દાનવ થતા વાર લાગતી નથી. બ્રહ્માજીએ વિચાર કર્યો, મેં કીધું અને આણે માની લીધું એવું નથી. આની પાસે પોતાનો વિવેક છે, પોતાની વિચાર શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે, આની પાસે પોતાનો તર્ક છે. એટલે બ્રહ્માજીએ કહ્યું, બેટા, તું પરણે એવું હું ઈચ્છું છું. તમારો વંશ આગળ વધે અને એનાથી આખું જગત ભરાય એવું હું ઈચ્છું છું. તને હું પરણાવવા ઈચ્છું છું. પરંતુ પૃથ્વી જળમાં છે તો એને બહાર કાઢવી એ મારી શક્તિ નથી, એ મારું કામ નથી. હું તને એના માટે મદદ કરવા લાગીશ. એટલા માટે બ્રહ્માજી, મનુ મહારાજ અને શત્રુપા રાણીએ ભગવાનનું સ્મરણ શરૂ કર્યું. હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. હરિ
હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ જય હો સત્યનારાયણ નારાયણ હરિ હરિ સત્યનારાયણ નારાયણ હરિ હરિ સત્યનારાયણ નારાયણ હરિ હરિ સત્યનારાયણ નારાયણ હરિ હરિ બદ્રીનારાયણ નારાયણ હરિ હરિ બદ્રીનારાયણ નારાયણ હરિ હરિ બદ્રીનારાયણ નારાયણ હરિ હરિ બદ્રીનારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ
બ્રહ્માજી, મનુ મહારાજ અને શતરૂપા મહારાણીના સંકીર્તનથી ભગવાન પ્રસન્ન થયા. બ્રહ્માજીના નાકમાંથી અંગૂઠાના ટેરવા જેવડા વરાહ ભગવાન પ્રગટ થયા. દેવતાઓએ જય જયકાર કર્યો. શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. ઋષિઓ દ્વારા સ્તુતિ પામતા વરાહ ભગવાન જળની અંદર બેઠા પૃથ્વીને બહાર લઈ અને પૃથ્વીને પોતાની દાઢ ઉપર ધારણ કરી અને બહાર આવતા હતા. માર્ગમાં એક અસુર મળ્યો, એને માર્યો, પૃથ્વીને જળની બહાર કાઢી અવકાશમાં સ્થાપી અને અંતર ધ્યાન થઈ ગયા. આટલી કથા સાંભળી અને વિદુરજીએ કહ્યું, મૈત્રેય ઋષિ, જરા ધીરે 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 કથા કરો. આટલી ઝડપથી કથા પૂરી કરી દીધી, થોડુંક વિસ્તારથી કહો. મૈત્રેય ઋષિએ કીધું, તમે કથા ધ્યાનથી સાંભળો છો ને વિદુરજી, એટલે શ્રદ્ધાપૂર્વક સાંભળો છો એટલે વિસ્તાર કરવાનું મન થાય, નહીં તો ગરબડ ગોટો અને પ્રભુ મોટો. વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો, પેલો અસુર કોણ હતો? વરાહ ભગવાને એ અસુરને શું કામ એને માર્યો? એનું યુદ્ધ શા માટે થયું અને ત્યાં શા માટે ગયો એ બતાવો. હવે થોડુંક કથાનું રહસ્ય સમજો. બ્રહ્માજીની નાસિકા, નાકમાંથી અંગૂઠાના ટેવરા જેવડા ભગવાન પ્રગટ થયા, વરાહ ભગવાન. ત્યાં સંબંધ બતાવ્યો છે. પૃથ્વીની તન્માત્રા શું? પૃથ્વીનો ગુણ ગંધ. અને ગંધ એ શેનાથી ખબર પડે? નાકથી. નાકથી સુગંધ છે કે દુર્ગંધ એની ખબર પડે. એટલા માટે ત્યાં સંબંધ બતાવ્યો છે. એટલા માટે ભગવાન બ્રહ્માજીની નાસિકા, નાકમાંથી પ્રગટ થયા. પૃથ્વીને જળમાંથી બહાર કાઢવાની છે ને, એટલા માટે નાસિકામાંથી. કારણ કે પૃથ્વીની તન્માત્રા, પૃથ્વીનો ગુણ એ ગંધ છે. ભગવાન પ્રગટ થયા, જળની અંદર ગયા, પૃથ્વીને દાઢ ઉપર ધારણ કરીને આવતા હતા. ત્યાં માર્ગમાં એક અસુર મળ્યો. એ કોણ હતો? હિરણ્યાક્ષ. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ આદિ દૈત્ય છે. મનુ મહારાજ અને શતરૂપા રાણી એ આદિ માનવ છે. આપણે જે વિરાટ પુરુષની જળભેદી અને બહાર આવવાની જે કથા જોઈ, એ ભગવાન આદિ નારાયણ છે. પેલો હિરણ્યાક્ષ હતો. ભગવાન વરાહ પૃથ્વીને દાઢ ઉપર ધારણ કરી અને બહાર નીકળતા હતા. ત્યાં પેલા હિરણ્યાક્ષે ભગવાનને પડકાર કર્યો, એ ભોંડ, એ પૃથ્વી મારી છે, મૂકી દે. મારી પૃથ્વીને લઈ અને તું ક્યાં જાય છે? ભગવાને વિચાર કર્યો, હજી તો બહાર કાઢી નથી, ત્યાં મારું મારું કરવા આવી ગયા, અને હજી બહાર કાઢીશ તો આની જમીન માટે કેટલાય હજી બાંધણા થશે. ભાઈ ભાઈને મારશે, બાપ દીકરાને મારશે, દીકરો બાપને મારશે. હજી તો આને બહાર કાઢી નથી, ત્યાં મારી છે એવો દાવો કરવા વાળા આવી ગયા. ભગવાને કહ્યું, આ મારું મારું બહુ કરે છે, લાવ આને મારું. અહીંયા તો જેવો સાદ એવો પ્રતિસાદ, જેવો ઘોષ એવો પ્રતિઘોષ. સામેથી જેવું આપણે જેવું બોલશું એવું સામેથી આવશે. આપણે એમ કહેશું કે મારું મારું મારું, તો સામેથી પ્રતિઘોષ સ્વરૂપે આવશે, તો તને મારું મારું મારું. અને આપણે એમ કહેશું કે મારું નહીં ભગવાન, આ તારું આ તારું આ તારું, તો ભગવાન એ કહેશે કે તો તને તારું ભવસાગરથી. જેવો ઘોષ એવો પ્રતિઘોષ. વરાહ ભગવાને કીધું, આ મારું મારું બહુ કરે છે, લાવ આને મારું. તે વરાહ ભગવાન અને હિરણ્યાક્ષ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હિરણ્યાક્ષને માર્યો,
ભગવાન વરાહે પૃથ્વી ઉપર દાઢ ઉપર પૃથ્વીને ધારણ કરી જળમાંથી બહાર આવ્યા અને સૌ દેવતાઓએ સ્તુતિ કરી. શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. ઋષિઓ દ્વારા સ્તુતિ પામતા વરાહ નારાયણ પૃથ્વીને જળની બહાર સ્થાપી અને અંતર્ધ્યાન થઈ ગયા. હવે આ હિરણ્યાક્ષ કોણ હતો એની કથા આવે છે. બ્રહ્માના મનથી મરીચી અને મરીચીના કશ્યપ ઋષિ. એકવાર ઋષિ કશ્યપ સાયમ સંધ્યા કરી અને યજ્ઞાગારમાં અગ્નિશાળામાં બેઠા બેઠા સાયમ જપ કરે છે. સાયમ સંધ્યા કરી અને પોતાના જપ કરે છે. એ સાયમ સમયે સંધ્યા સમયે જેનું મન કામથી વિકારવાળું થયું છે એવા દીતી માતા કામની યાચના કરવા માટે પોતાના પતિ કશ્યપ ઋષિ પાસે આવે છે. કશ્યપ ઋષિ સમજાવે છે, દીતી આ સમય યોગ્ય નથી, સાયંકાળે મનને વશ કરો, આ સમય યોગ્ય નથી, આ સમય ભગવદ ભજન માટે છે. સાંજનો સમય છે ને એ અમુક કાર્યો માટે નિશ્ચિત છે. સાંજના સમયે ઘરની સંજવારી ન કઢાય, કચરો ન કઢાય ઘરમાંથી. વડીલો કહે છે સાંજના સમયે ભોજન પણ ન કરાય. નાના છોકરા ઘરમાં ખાવાનું માગે ને એટલે વડીલો એમ કહે કે પેલા દીવાબત્તી થઈ જવા દે પછી તને આપશું. સાંજના સમયે ભણવા પણ ન બેસાય. ભણેલી વિદ્યા એ ભૂલાઈ જાય છે. સાંજનો સમય કેવળ ભગવત ભજન માટે છે. ઋષિ કશ્યપે મનાવ્યા, માતા દીતી માન્યા નહીં. પરિણામે દીતી માતામાં 4 દોષ આવ્યા: કાલગત દોષ, દેવાપરાધકૃત દોષ, પતિની આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ અને મનના અસંયમનો દોષ. કાલગત દોષ સાયંકાલ હતો. સાયંકાળે ભગવાન શિવ અને મા ભવાની વિચરણ કરવા નીકળે છે. એમની મર્યાદાનું પાલન કરવું જોઈએ. સંધ્યા સમયે અસ્ત થતા સૂર્ય અને ઉદિત થતા ચંદ્ર એ બંને નિર્બળ હોય છે. સૂર્ય બુદ્ધિનું રક્ષણ કરનાર દેવ છે, ચંદ્ર મનનું રક્ષણ કરનાર દેવ છે. પ્રાતઃ સમયે અસ્ત થતા ચંદ્ર અને ઉદિત થતા સૂર્ય એ બંને નિર્બળ હોય છે. નાનું બાળક હોય એમાં પણ શક્તિ ન હોય અને વયોવૃદ્ધ હોય એમાં પણ શક્તિ ન હોય. યુવાન હોય ને એનામાં શક્તિ હોય. એમ સૂર્ય અને ચંદ્ર જ્યારે ઉદિત અને અસ્ત થતા હોય ત્યારે એ નિર્બળ હોય છે. ત્યારે એવા સમયે એનું રક્ષણ કરશે કેવળ ભગવાન નામ, હરિનામ. એટલા માટે આ સાંજનો સમય, સાંજનું ટાણું એ ભગવાનનું નામ લેવા માટે છે. ખાલી દીવાબત્તી જ નથી કરવાના, 5-10 મિનિટ બેસવાનું પણ છે. ભગવાનના નામનો જપ કરવાનો. નામ જપ કરો, મંત્ર જપ કરો. એટલા માટે જ ઋષિઓએ ત્રિકાળ સંધ્યા કહી છે. પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયમ સંધ્યા. પણ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એવું કહે છે કે ત્રિકાલ સંધ્યા કદાચ ન કરી શકો તો બ્રાહ્મણે 2 કાળની સંધ્યા તો કરવી જ. પ્રાતઃ અને સાયમ સંધ્યા આ કરવી જ જોઈએ. બીજો દોષ દેવાપરાધકૃત દોષ. ત્રીજો દોષ પતિની આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ. કશ્યપ ઋષિએ સમજાવ્યા, દીતી માતા ન માન્યા, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થયું. ચોથો મનના અસંયમનો દોષ. મન ઉપર સંયમ ન રાખી શક્યા, પરિણામે દોષ આવ્યા. દીતી માતાને પછી પસ્તાવો થયો, દુઃખ થયું. કશ્યપ ઋષિએ કહ્યું, દીતી હવે તમારા ઉદરથી 2 અસુર પુત્રો જન્મ લેશે.
દીતિ માતાને પસ્તાવો થયો. કશ્યપ ઋષિને પ્રાર્થના કરી એટલે કહ્યું કે તમને પસ્તાવો થયો ને એ બહુ સારું થયું. તમારા ઉદરથી 2 પુત્રો તો અસુર પુત્રો તો જન્મ લેશે. એ મહાન અસુર પુત્રો હશે, પણ તમારા પુત્રનો પુત્ર, તમારો પૌત્ર એ મહાન ભગવદ ભક્ત હશે. એ જ પ્રહલાદજી. એવી કથા છે. દીતિ માતાએ પોતાના ગર્ભમાં બંને પુત્રોને રાખ્યા છે. 100 વર્ષ સુધી બહાર આવવા નથી દેતા. વિચાર કરે છે બહાર આવશે અને અનિષ્ટ થશે. જ્યારથી આ અસુર પુત્રો દીતિ માતાના ગર્ભમાં આવ્યા છે ત્યારથી જ સંસારમાં અનિષ્ટો અપશુકનો થવા લાગ્યા છે. ભગવાન જ્યારે આવવાના હોય ત્યારે સંસારમાં વાતાવરણ બધું શીતળ મંદ આવું બધું હોય. બધાને શુકનો થાય. જમીનમાં ખાડા કરો ને રત્નો નીકળે. સરિતાનું પાણી પીવો જાણે અમૃત હોય. પણ અસુર પુત્રો આવવાના હોય ત્યારે અપશુકનો થાય. દેવતાઓ ભયભીત થયા, ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને જઈ અને આનું કારણ પૂછ્યું. બ્રહ્માજી, સૃષ્ટિમાં અનિષ્ટો થવાનું કારણ શું? બ્રહ્માજીએ એ કથા કહી. અત્યારે દીતિના ઉદરમાં 2 મહાન અસુર પુત્રો છે. દીતિ માતાના ઉદરમાં 2 મહાન અસુરો છે. એનો જન્મ થવાનો છે. એટલા માટે સંસારમાં અનિષ્ટો થાય છે. દેવતાઓએ એનું કારણ પૂછ્યું. એ ત્યાં ક્યાંથી આવ્યા? બ્રહ્માજીએ એની કથા કહી. એકવાર સનત કુમારો, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ 4 ઋષિઓ વૈકુંઠમાં શ્રી નારાયણના દર્શન કરવા માટે ગયા. વયમાં 4 નાના નાના બાળક જેવડા દેખાય છે, પણ છે હકીકતમાં ઉંમરમાં બહુ મોટા. નગ્ન દિગંબર સંત છે, પરમહંસ છે. વૈકુંઠના 6 દરવાજા પાર કરી ગયા. 7મા દરવાજે જય વિજયે અટકાવ્યા. સનત કુમારોએ ક્રોધ કર્યો, જય વિજયને શ્રાપ આપ્યો. વૈકુંઠમાં રહી અને તમારી આવી ભેદ બુદ્ધિ? જાઓ, ભેદ બુદ્ધિ વાળા અસુર થઈ અને પૃથ્વી ઉપર પડો. શ્રાપ સાંભળી અને જય વિજય કાંપવા લાગ્યા, ધ્રુજવા લાગ્યા. શાપાનુગ્રહ કરવાનું કહેતા બહાર કોલાહલ સાંભળ્યો. ત્યાં ભગવાન નારાયણ દોડી અને બહાર આવ્યા. શાંતાકાર આદિનારાયણને જોઈ અને સનત કુમારો શાંત થયા. ભગવાન નારાયણે વાણીથી સનત કુમારોનું સ્વાગત કર્યું. જય વિજયના શાપનો અનુગ્રહ કરવાનું કહ્યું. ત્યારે સનત કુમારોએ કહ્યું કે જો હાથમાં માળા લઈ જપ તપ કરી અને જો જન્મ લેશે તો 7 જન્મે છુટકારો થશે, અને જો વેરવાળી બદલો લઈ અને જન્મશે તો 3 જન્મે મુક્તિ થશે. જય વિજયે નક્કી કર્યું, અમારે વહેલું પાછું વૈકુંઠમાં ભગવાનની સેવા કરવા આવવું છે. 3 જન્મે મુક્તિ થાય એવું કરો. સનત કુમારોએ તથાસ્તુ કહ્યું. ભગવાન નારાયણ બીજાને માન આપવા વાળા છે. વિષ્ણુ સહસ્ર નામમાં નામ આવે છે ભગવાનનું અમાની માનદો માન્યો ત્રિલોક સ્વામી, લોક સ્વામી ત્રિલોકતૃક. ભગવાન અન્યને માન આપવા વાળા છે. વૈકુંઠમાં આવી અને જય વિજયે અપરાધ તો કર્યો, એમનાથી ભૂલ તો થઈ. ઓળખતા નથી સનત કુમારો છે એ પરમહંસ કોટીના છે, એટલા માટે એમણે નગ્ન જોઈ અને અટકાવ્યા. પણ પછી સનત કુમારોને પણ પસ્તાવો થયો કે વૈકુંઠમાં આવી અને અમે ક્રોધ કર્યો એ બહુ ખોટું થયું. આ પ્રસંગની પરાકાષ્ઠા છે. ભૂલ કરનારને પણ પસ્તાવો થયો, શાપ આપનારને પણ પસ્તાવો થયો. ભગવાને પણ વિચાર કર્યો કે મારા વૈકુંઠમાં, મારા ધામમાં આવી, મારા ઘરે આવી અને આવા સંતોનું અપમાન થયું,
તે આ સંતો તો કંઈ મને શાપ નહીં આપે, પણ મારા દર્શને આવ્યા છે ને, પણ આ લોકોના 3 જન્મ થશે તો હું આ લોકોનો ઉદ્ધાર કરવા માટે 4 જન્મ લઈશ. દીકરો દેવું કરે તો બાપે ચૂકવવું પડે, એ ન્યાયે આ લોકોના જય વિજયના 3 જન્મ થયા. પહેલા જન્મે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ થયા, બીજા જન્મે રાવણ કુંભકર્ણ થયા, ત્રીજા જન્મે શિશુપાલ અને દંતવક્ત્ર થયા. ભગવાને પણ એ લોકોના ઉદ્ધાર માટે 4 જન્મ લીધા. ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કરી, વરાહ અવતાર ધારણ કરી હિરણ્યાક્ષને માર્યો, નૃસિંહ સ્વરૂપ ધારણ કરી હિરણ્યકશિપુને માર્યો, રામ રૂપે પ્રગટ થયા, રાવણ અને કુંભકર્ણને માર્યા અને તાર્યા. શિશુપાલ અને દંતવક્ત્રને શ્રી કૃષ્ણ સ્વરૂપે કૃષ્ણ પરમાત્માએ મુક્તિ પ્રદાન કરી. આ લોકોના 3 જન્મ, ભગવાનના 4 જન્મ. સનત કુમારોએ પણ વિચાર કર્યો, ભગવાને પણ સામે ચાલી અને દંડ સ્વીકાર્યો છે, માટે આપણે પણ, ભગવાન તો આપણને દંડ નહીં આપે, એ આપણને પૂજ્ય ભાવથી જુએ છે, એટલા માટે આપણું સારું એમાં છે કે આપણે સામે ચાલી અને આ લોકોના ઉદ્ધાર માટે એના વંશમાં 1 જન્મ લઈએ. સંતો એવું કહે છે કે સનત કુમારો ચારે એક સ્વરૂપ ધારણ કર્યું અને એ હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ બની અને આવ્યા આ લોકોના ઉદ્ધાર માટે. લઘુતા સે પ્રભુતા પડે, પ્રભુતા સે પ્રભુ દૂર. કોઈ ચિંતકે બહુ સારું કહ્યું છે, રાવણ બનીને લડવું છે મારે. રાવણ બનીને એને વળી રાવણ બનવાનું મન થયું. રાવણ બનીને લડવું છે મારે રામની સાથે. જિંદગીનું જોખમ મને એ ગમે છે. બ્રહ્માજીએ આ કથા દેવતાઓને કહી અને કહ્યું, ચિંતા ન કરશો દેવતાઓ, ભગવાન જ આ 2 અસુરોનો ઉદ્ધાર કરવા આવશે અને એનો ઉદ્ધાર કરશે. દેવતાઓ બ્રહ્માજીને વંદન કરી અને વિદાય થયા. 100 વર્ષ વીત્યા. દીતિ માતાએ બંને પુત્રોને જન્મ આપ્યો. ભાગવતમાં એવું લખ્યું છે, બંનેને જન્મ આપ્યો, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને. તે જન્મતાની સાથે વધવા લાગ્યા. કથા મગજમાં બેસે છે. કોઈ જન્મતાની સાથે આમ સીધે સીધું મોટું થવા માંડે, વધવા માંડે નહીં. ભાગવતકાર કહેવા માંગે છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ બંને લોભનું પ્રતીક છે. એક સંગ્રહ વૃત્તિ લોભનું પ્રતીક છે, એક ભોગ વૃત્તિ લોભનું પ્રતીક છે. લોભ આવી રીતે જ વધે છે. આપણે ત્યાં કહેવત છે, લોભ ને થોભ નહીં. જેમ જેમ લાભ વધે એમ લોભ વધે છે. એટલા માટે જ આપણે જ્યારે પૂજન કરીએ છીએ દિવાળીના દિવસોમાં, નવા દિવસોમાં કે એમ, ત્યારે એકલું ઘરના આંગણે, ઘરના દરવાજા ઉપર કે એમ એકલું લાભ જ નથી લખતા, સાથે સાથે શુભ પણ લખીએ છીએ. શું કામ? એને એકલું લાભ જ ન થજો. જો એકલું લાભ જ થશે તો લાભમાં લોભ થશે, પણ સાથે સાથે શુભ પણ થજો. એટલા માટે લાભ અને શુભ બંને લખીએ છીએ. હિરણ્યાક્ષ એ ભેગું કરવાનો લોભ છે, હિરણ્યકશિપુ એ ભોગવવાનો લોભ છે. જે સારું એ બધું મારું, આ હિરણ્યાક્ષની વૃત્તિ છે. ભગવાન વરાહે હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો અને એ બતાવ્યું કે પૃથ્વી ઉપર શાંતિથી જો જીવવું હોય
તો ભેગું કરવાના લોભને, સંગ્રહ વૃત્તિ લોભને મારજો. પછી ભોગવજો, પણ હદમાં ભોગવજો. હકનું ખાજો, હરામનું ન ખાશો. આ કથાથી એ બતાવ્યું. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં 3 દાંપત્યોની કથા આવે છે. એમાં પેલું મનુ અને શત્રુપાનું દાંપત્ય, બીજું કશ્યપ ઋષિ અને દિતિ માતાનું દાંપત્ય, અને ત્રીજું દેવહૂતિ માતા અને કર્દમ ઋષિનું દાંપત્ય. હવે ધારણ કરનારી ધરતી મળી. મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય શરૂ થયું. કશ્યપ ઋષિ અને દિતિ માતાના દાંપત્યથી એ શીખવાનું છે કે જ્યાં સંયમ છે ત્યાં સંસ્કારી પ્રજા છે, સદગુણી પ્રજા છે. જ્યાં અસંયમ છે ત્યાં અસંસ્કારી, કુસંસ્કારી પ્રજા છે. જ્યાં અસંયમ છે એની પ્રજા આસુરી છે. એને અસુર પુત્રો જન્મે છે. અસુર એટલે માથે 2 શિંગડા હોય, દાંત મોટા મોટા હોય, ડોળા લાલ ને આમ અવડા અવડા મોટા હોય, પાછળ પૂંછડું હોય, હાથ પગના નખ વધી ગયેલા હોય. આવું આને અસુર કહેવાય. અસુર એટલે અસુષુ રમંતે ઇતિ અસુરાહા. અસુ એટલે પ્રાણ, એમાં જ જે રમ્યા કરે, ભેગું કરવું અને ભોગવવું, આમાં જ જે રમમાણ હોય, આમાં જ આસક્ત હોય, એ અસુર. રામચરિતમાનસમાં ભગવાન શિવ માં ભવાનીને અસુરની વ્યાખ્યા આપતા કહે છે, માં નહીં માતુ, પિતા નહીં દેવા, સાધુ પહી કરવા વહી સેવા. माँ नहीं मातु पिता नहीं देवा, साधु पही करवा वही सेवा. जिनके यह आचरण भवानी, सो जानहु निशिचर सब प्राणी. जे माने, माताने અને પિતાને ભગવાન ન ગણતો હોય, દેવ ન ગણતો હોય, સાધુ સંતો પાસે સેવા કરાવડાવતો હોય, સાધુ સંતોની સેવા કરતો ન હોય, એની પાસે કરાવડાવતો હોય, જેના આવા આચરણ હોય, એ ભવાની એને જ અસુર માનજો. શ્રીમદ ભાગવત દ્વારા જીવન જીવવાના અદ્ભુત સિદ્ધાંતો આપણને પ્રાપ્ત થાય છે. આ જીવન જીવવાના સિદ્ધાંતોને સમજીએ, જીવનમાં કંઈક ચરિતાર્થ કરીએ, એ પ્રમાણેનું જીવન જીવીએ. હવે મનુ અને શત્રુપાનું દાંપત્ય શરૂ થાય છે. ધ્રુવ ધાતુ ઉપરથી ધરતી શબ્દ આવ્યો. ધ્રુવ ધારયતી, જે ધારણ કરે એ ધરતી. ધારણ કરવા યોગ્ય ધરતી મળી એટલે મનુ અને શત્રુપાનું દાંપત્ય શરૂ થયું. આપણને ધારણ કરે એ ધરતી. ધરતી શબ્દ ધ્રુવ ધાતુ ઉપરથી આવ્યો છે. મનુ મહારાજ અને શત્રુપાના દિવ્ય દાંપત્યના યોગે એમને ત્યાં 5 સંતાનો થયા. 5 સંતાનોમાં 3 પુત્રીઓ થઈ અને 2 પુત્રો થયા. 3 પુત્રીઓ તે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્રો એ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. હવે મનુ મહારાજ અને શત્રુપા રાણીનું દિવ્ય દાંપત્ય આગળ વધશે. એમના પુત્રોનું, એમની સંતતિનું, એમની પ્રજાનું વંશ આગળ વધશે. એ કથા આવતીકાલ
સવારે 9:30 થી 12:30 અને સાંજે 4 થી 7 બે સત્રમાં આગળની કથા વર્ણવવામાં આવશે. આજની કથાને, આજના કથા સત્રને અહીંયા વિરામ આપીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. 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 શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 પ્યારે શ્યામ શ્યામ શ્યામ. પ્યારે શ્યામ શ્યામ શ્યામ. પ્યારે શ્યામ શ્યામ શ્યામ. પ્યારે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. પ્યારે શ્યામ શ્યામ શ્યામ. 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 શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સદગુરુ દેવ કી જય. નમઃ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જોશી પરિવારના થયું મહત્તત્વના 3 અહંકાર થયા. રાજસ અહંકાર, તામસ અહંકાર અને સાત્વિક અહંકાર. એના કુલ 20 તત્વોનો પરિવાર, એની ઉપર એક પ્રધાન મંડળ નિમાયું. અંતઃકરણ ચતુષ્ટય કહેવાય, મન બુદ્ધિ
ચિત્ત અને અહંકાર, આ 24 તત્વો પરસ્પર ભેગા મળ્યા, એક શરીર નિર્માણ થયું. વર્ષો સુધી, હજારો વર્ષો સુધી એ જળમાં, પાણીમાં એમનેમ ચેતના વગરનું પડ્યું રહ્યું. પછી કોઈ સમયે એમાં 25મા પ્રાણ નામના તત્વે પ્રવેશ કર્યો. એટલે એ નિશ્ચેષ્ટ શરીર, એ વિરાટ પુરુષ જે હતો એ જળભેદી અને બહાર આવ્યો. વેદોએ સહસ્ર શીર્ષાદી મંત્રોથી એની સ્તુતિ કરી, પુરુષ સુક્તથી. એ જ વિરાટ નારાયણ, એ વિરાટ પુરુષ, એ જ વિરાટ નારાયણ, એ જ આદિ નારાયણ. એ આદિ નારાયણની નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા થયા. અને એ બ્રહ્માને ભગવાન આદિ નારાયણે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. એના પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જનનું કાર્ય હવે સંભાળ્યું. આદિ નારાયણના જ્ઞાનને હૃદયસ્થ કરી અને ભગવાન નારાયણે સૃષ્ટિના સર્જનનું કાર્ય આરંભ્યું. બ્રહ્માજીએ દશવિધ સૃષ્ટિ રચી, ત્રિસર્ગ બનાવ્યા. પ્રાકૃત સર્ગ, વૈકૃત સર્ગ અને મિશ્ર સર્ગ. પ્રાકૃત સર્ગ એટલે 5 મહાભૂત વાળી પ્રકૃતિ. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, મન, બુદ્ધિ અને અહંકાર વગેરે, આ પ્રાકૃત સર્ગ. વૈકૃત સર્ગ, એના પાછા 3 પેટા પ્રકાર છે. એમાં પ્રથમ પ્રકારનો વૈકૃત સર્ગ, એનો જીવન રસ નીચેથી ઉપરની તરફ ગતિ કરે. એમાં શું આવે? જેનો જીવન રસ નીચેથી ઉપર તરફ ગતિ કરે, એમાં શેનો સમાવેશ થાય? જાળવામાં તમે નીચે પાણી વાવો, પાણી આપો, પાણી પાવ, એટલે એનો જીવન રસ એ પાણીનું ઉપર ફળ લાગે. એનો જીવન રસ નીચેથી ઉપરની તરફ ગતિ કરે. આ પ્રથમ પ્રકારનો વૈકૃત સર્ગ. બીજા પ્રકારનો વૈકૃત સર્ગ, એમાં જીવન રસ આડી દિશામાં ગતિ કરે. એમાં પશુ પંખી આદિ યોની આવે. ગાય, ભેંસ, બકરા, ચકલા, આ બધા જે પશુ પંખી છે એ પાણી પીવે તો એનો જીવન રસ આમ આડી દિશામાં હોય. અને ત્રીજા પ્રકારનો વૈકૃત સર્ગ, એનો જીવન રસ ઉપરથી નીચેની તરફ ગતિ કરે. એમાં આપણે બધા માનવો આવ્યા. અહીંથી પાણી પીએ, ખાઈએ તો એ જીવન રસ ક્યાં જાય? ધ્યાન આપો કથામાં. આપણે જમીએ છીએ, પાણી પીએ છીએ, બધું ક્યાં જાય છે? પેટમાં. ક્યાંથી આવ્યું? ઉપરથી. જાય છે ક્યાં? નીચે, પેટમાં. જીવન રસ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. એમાં આપણે બધા આવીએ. આ ત્રીજા પ્રકારનો વૈકૃત સર્ગ. ત્રિસર્ગ રચ્યા: પ્રાકૃત સર્ગ, વૈકૃત સર્ગ અને મિશ્ર સર્ગ. આ મિશ્ર સર્ગમાં દેવો, ગંધર્વો, કિન્નરો એ બધા આવે છે. બ્રહ્માજીએ એના પછી દશવિધ સૃષ્ટિ રચવાનું શરૂ કર્યું. જળચર બનાવ્યા, સ્થળચર બનાવ્યા, નભચર બનાવ્યા, ઉભયચર બનાવ્યા. ઉભય એટલે 2, જળમાં પણ રહી શકે અને સ્થળમાં, જમીન ઉપર પણ રહી શકે. જેમ કે કાચબો, સર્પ, નાગની અમુક પ્રજાતિઓ એ પાણીમાં રહી, જમીન ઉપર રહી. મગર, આ બધા ઉભયચરમાં આવે. 2 પગવાળા બનાવ્યા, 4 પગવાળા બનાવ્યા, અનેક પગવાળા બનાવ્યા. 2 પગવાળા બનાવી અને ચાય 4 પગવાળા જેવું વર્તન કરે તો એનું ઈ જાણે. એક ખરીવાળા બનાવ્યા, 2 ખરીવાળા બનાવ્યા, અનેક ખરીવાળા બનાવ્યા, ખરી વગરના બનાવ્યા. ખરી એટલે આ નખ, નોર. દશવિધ સૃષ્ટિ રચી. એકવાર બ્રહ્માજી ધ્યાનસ્થ છે. બ્રહ્માજીએ 10 ઋષિઓ પ્રગટ કર્યા
પોતાના માનસથી, એ માનસ પુત્રો કહેવાયા. આ બધી બ્રહ્માજીની માનસી સૃષ્ટિ હતી. એ પોતાની મેળે આપમેળે આગળ ન આવી શકી. એકવાર બ્રહ્માજીએ ક્રોધ કરતા બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી રુદ્ર પ્રગટ થયો, એક પુરુષ પ્રગટ થયો. એ રડતો હતો એટલે એને નામ આપ્યું રુદ્ર. રુદ્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું છે આ કથા એ બતાવે છે. નારાયણથી બ્રહ્મા અને બ્રહ્માથી રુદ્ર એટલે કે શિવ. શાસ્ત્રોએ પોતપોતાના મત અલગ અલગ જોવા મળશે. ક્યાંક એવું લાગશે, શિવ મહાપુરાણ વાંચો તો એમાં એવું જાણવા મળશે કે શિવથી નારાયણ અને બ્રહ્મા થયા. ભાગવતમાં એમ કહે છે કે નારાયણથી બ્રહ્મા અને બ્રહ્માથી શિવ થયા. દેવી ભાગવત વાંચો તો એમાં અલગ રીતે હોય, બીજા બધા ગ્રંથોમાં વળી બીજી રીતે હોય. સૃષ્ટિના પ્રાગટ્યમાં ગ્રંથો અલગ અલગ પોતાનો મત જણાવે છે. આ રુદ્રને 11 રુદ્રાણીઓ આપી અને 11 સ્થાન આપ્યા. બ્રહ્માજીએ આ રુદ્રને પ્રજોત્પત્તિનો આદેશ કરતા રુદ્રએ પોતાના ગુણ સ્વભાવ અનુસાર સૃષ્ટિનું નિર્માણ કર્યું. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની એનું સર્જન કરવાનું શરૂ કર્યું. બ્રહ્માજીએ જોયું કે આ સૃષ્ટિ જો આવી હશે તો રહેવા લાયક નહીં રહે, માટે રુદ્રને આજ્ઞા કરી, હે રુદ્ર, સર્જન કાર્ય બંધ કરો. રુદ્રએ કહ્યું તો મારે શું કરવું? કહ્યું ધ્યાન કરો, સમાધિસ્થ થાવ. એટલા માટે રુદ્ર સમાધિસ્થ થયા, ધ્યાનસ્થ થયા. રુદ્રએ તપશ્ચર્યામાં મન લગાડ્યું. એકવાર બ્રહ્માજી શાંતચિત્તે બેઠા છે એટલે એની કાયાના, એના શરીરના 2 ભાગ થયા વચ્ચેથી. તમને એમ થાય કે આ શું આવું બધું ચાલુ કર્યું છે? બ્રહ્માજીના 2 ભાગ થયા અને ભ્રુકુટીમાંથી રુદ્ર પ્રગટ થયો. ને આ ભાગવતની આ સમાધિ ભાષા છે. ભાવ અને આકૃતિને ઘનિષ્ઠ સંબંધ છે. તમારું મન આનંદિત હશે, તમને ગમતું હશે કાંઈ, તો તમારા ચહેરા ઉપર એના હાવભાવ જણાશે. સામેવાળો જે જોતો હશે ને એને ખબર પડી જશે કે આને ગમે છે. તમારા મનમાં ક્રોધ હશે તો ભ્રુકુટી આમ વંકાશે. સામેવાળાને ખબર પડી જશે જોઈને કે તોબરું ચડેલું છે, તપેલું ગરમ છે. તમારા મનમાં રાગ દ્વેષ હશે કોઈના પ્રત્યે, નિંદા હશે તો એ પણ જોઈને ખબર પડી જશે. મનમાં જેવો ભાવ હશે ને એવા ચહેરાની આકૃતિ થઈ જશે. બ્રહ્માજીની કાયાના 2 ભાગ થયા. એમાંથી ડાબું અંગ એ સ્ત્રી થયું અને જમણું અંગ એ પુરુષ થયું. પુરુષ એ મનુ મહારાજ અને ડાબું અંગ સ્ત્રી એ શત્રુપા મહારાણી. વિશ્વના પ્રથમ માનવ રચાયા. આવી રીતે મનુ મહારાજ એ વિશ્વના પ્રથમ માનવ છે. અને મનુના જે થયા એ બધા માનવો, એ બધા આપણે. બ્રહ્માજીએ કહ્યું, હે મનુ, તમે આ સ્ત્રીને, આ શત્રુપાને પરણો અને તમારી પ્રજા આગળ વધે, એની પ્રજા આગળ વધે, એની પ્રજા આગળ વધે. આમ મૈથુની સૃષ્ટિનું સર્જન થાય, નિર્માણ થાય તો સૃષ્ટિ એની મેળે આપોઆપ આગળ વધે. મનુએ બ્રહ્માજીને હાથ જોડીને કહ્યું, પિતાજી, તમારી વાત, આપની વાત તો સાચી, પણ લગ્ન પહેલા મગન તો જોઈએ ને. અમે લગ્ન કરીશું
અને અમારી પ્રજા અમારે ત્યાં આવશે તો એના માટે મગન જગ્યા તો જોઈએ ને. પૃથ્વી હતી જ ક્યાં એ સમયે? પૃથ્વી તો જળમાં હતી. પૃથ્વી એ સમયે જળમાં હતી. મનુ મહારાજે કહ્યું જમીન તો હોવી જોઈએ ને, કોઈ સ્થાન હોવું જોઈએ. બ્રહ્માજીને અત્યાર સુધી પોતાના સર્જનથી સંતોષ નહોતો, પણ મનુ મહારાજે સામે પ્રશ્ન કર્યો, સામે વિચાર રજૂ કર્યો ને, બ્રહ્માજીને પોતાના આ સર્જનમાં આનંદ થયો, ખુશ થયા, સંતોષ થયો, વિચાર કર્યો, વાહ, આ સર્જન છે મારું એ શ્રેષ્ઠ છે. માનવ એ બ્રહ્માજીનું માસ્ટરપીસ છે. નરમાં નારાયણ થવાની શક્તિ છે જો એ માર્ગે આગળ વધે તો. બાકી માનવમાંથી દાનવ થતા વાર લાગતી નથી. બ્રહ્માજીએ વિચાર કર્યો, મેં કીધું અને આણે માની લીધું એવું નથી. આની પાસે પોતાનો વિવેક છે, પોતાની વિચાર શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે, આની પાસે પોતાનો તર્ક છે. એટલે બ્રહ્માજીએ કહ્યું, બેટા તું પરણે એવું હું ઈચ્છું છું, તમારો વંશ આગળ વધે અને એનાથી આખું જગત ભરાય એવું હું ઈચ્છું છું, તને હું પરણાવવા ઈચ્છું છું. પરંતુ પૃથ્વી જળમાં છે તો એને બહાર કાઢવી એ મારી શક્તિ નથી, એ મારું કામ નથી. હું તને એના માટે મદદ કરવા લાગીશ. એટલા માટે બ્રહ્માજી, મનુ મહારાજ અને શત્રુપા રાણીએ ભગવાનનું સ્મરણ શરૂ કર્યું. હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો